101 વાતો વિજ્ઞાન સમજની. લેખક યશવંત મહેતા. પક્ષીઓ કેમ ઉડે છે? પક્ષીઓના હાડકાં વિશિષ્ટ રીતે બનેલા છે કે જેના વડે તે શક્તિશાળી પણ હલકું બની રહે. તેની ખોપરી સહિતના ઘણા હાડકાં તો પોતાના પોલાણમાં હવા ધરાવે છે. પક્ષીઓના કંકાલ તંત્ર એટલે કે હાડપિંજરનું વજન તેના શરીરના વજનના માત્ર 5% જેટલું હોય છે. પક્ષીઓમાં રહેલ સૌથી મોટી માંસપેશી તેની પાંખની હોય છે, જે ઘણી શક્તિશાળી પણ હોય. હલકા રહેવું તે ઉડવા માટે વધારે સારું હોવાને કારણે પક્ષીઓ લગભગ આકારમાં બહુ મોટા હોતા નથી. પક્ષીને ઉડવા માટે ઘણી વધારે શક્તિની જરૂર હોવાથી તેનું હૃદય ઘણું મોટું અને શક્તિશાળી હોય છે, જે બીજા જીવો કરતાં ઘણી વધારે ગતિથી લોહી ફરતું રાખે છે. આ જ કારણોસર તેના શરીરનું તાપમાન આપણા કરતાં 7થી 8 ડિગ્રી વધારે હોય છે. પક્ષીઓ મનુષ્યો કરતાં 50 ગણી વધુ ઝડપે ઉર્જા વાપરે છે. પક્ષીઓના ફેફસાં ખાસ પ્રકારની હવાની કોથળી ધરાવતા હોય છે, જેના કારણે તેના ફેફસામાં કદી હવા ખલાસ થતી નથી. પક્ષીઓનું આખું શરીર ઉડાન માટે જ ડિઝાઇન થયું હોવા છતાં તેના પીછા અને પાંખો સૌથી મહત્વનો ભાગ ભજવે છે. પક્ષીની પાંખોનો આકાર એક વિશિષ્ટ હોય છે, જેને એરફોઇલ કહે છે. જ્યારે આ એરફોઇલ હવામાં પ્રવાસ ખેડે છે ત્યારે હવા તેના ઉપર અને નીચેથી પસાર થાય છે. ઉપરથી પસાર થતી હવાનું દબાણ નીચેથી પસાર થતી હવા કરતાં ઓછું હોવાને કારણે પાંખને ઉપર તરફ ઉછાળ મળે છે, જેને લિફ્ટ કહેવાય છે. અતિશય જટિલ એવી આ પ્રક્રિયાની આ સાદામાં સાદી સમજૂતી છે, જે પ્રથમ વખત બર્નૂસી નામના વિજ્ઞાનીએ આપી હતી. લિફ્ટ પેદા કરવા માટે ગતિ અથવા થ્રસ્ટ એટલે કે ધક્કાની જરૂર પડે છે, જે પક્ષીઓ પોતાની પાંખો ફફડાવી મેળવે છે. પોતાની પાંખો ફફડાવવાની ઝડપ વધારી અથવા ઘટાડી પક્ષીઓ પોતાની ઉડવાની ઝડપ પર કાબૂ રાખી શકે છે. પોતાની પાંખો ફફડાવવાની ઝડપ બમણી કરી પક્ષી પોતાની ઉડવાની ઝડપ 4 ગણી વધારી શકે છે. પક્ષીની વિમાન સાથેની સરખામણી કરીએ તો તેની પાંખો જ તેના પ્રોપેલર એટલે કે હવા ફેંકતા પંખા તરીકે કામ કરે છે. અસ્તુ.